હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર પાલિકા કચેરીમાં ભાજપ સંકલન બેઠકમાં સભ્યોનો કકળાટ જોવા મળ્યો હતો. શહેર ભાજપ પ્રમુખના વડપણ હેઠળ યોજાયેલ બેઠકમાં હાજર પાલિકા સભ્યોની બુમરાન અધિકારીઓ અમારું સાંભળતા નથી, અમારું કોઈ પણ કામ કરતા નથી. પાલિકા પ્રમુખને કારોબારી ચેરમેન સિવાય અધિકારીઓ અને કર્મચારીઓ અમારું કામ કેમ નથી કરતા તેવા એક પછી એક સવાલો ઉભા કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે ભાજપ શહેર પ્રકલ્પ દ્વારા વડાપ્રધાનના 11 વર્ષની ઉજવણી કાર્યક્રમ અનુલક્ષીને સંકલન બેઠક પાલિકા સભ્યો અને ભાજપ સંગઠનના હોદ્દેદારોની યોજાઈ હતી. સંકલનના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા વિમર્શ પૂર્ણ થતાં જ એક સવાલ પૂછવામાં આવ્યો કે કોઈને કોઈ રજૂઆત કે પછી વાંધો હોય તો જણાવો. કાર્યક્રમ આયોજન અનુલક્ષીને પૂછવામાં આવેલ પક્ષ પ્રમુખના આ સવાલે હડકંપ મચાવતા જ સંગઠન પ્રમુખ અને હોદ્દેદારોની હાજરીમાં જ પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેનની ઉપસ્થિતિમાં પાલિકાના 24 જેટલા સભ્યોએ અચાનક વિરોધનું ભૃંગલ ફૂંકી દીધું હતું ને સૌથી વધુ રજૂઆત અધિકારીઓ અમારું સાંભળતા જ નથી, એને અમારા કોઈ કામ કરતા જ નથી, કેટલાક તો અમારા ફોન જ ઉઠાવતા નથી, માત્ર કારોબારી ચેરમેન અને પ્રમુખનું કેમ સાંભળે છે? અમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમારા પણ પ્રજાલક્ષી જ કામો હોય છે. કચરાવાળા કચરો સમયસર લેવા આવતા નથી, જેની ફરિયાદ કરવા છતાં કામ થતા નથી. ડ્રેનેજ હોય કે રસ્તાના કામો, અમારા કામો પર કોઈ ધ્યાન આપતા જ નથી. કોઈ ખાતાના અધિકારીઓ કર્મચારીઓ કામ અમારા કેમ કરતા નથી, જેવા અનેક વેધક સવાલોનો મારો ચલાવ્યો હતો અને 24 સભ્યોની રજૂઆતે અડધા કલાકની મીટિંગ 2.5 કલાક સુધી ખેંચી કાઢી હતી. તાજેતરમાં જ બોર્ડ મીટિંગમાં પણ પાલિકા સત્તાપક્ષના જ સભ્યો વિપક્ષ કરતાં વધુ સવાલો કરતા જોવા મળ્યા હતા. આ વચ્ચે સભ્યોના પાલિકા અધિકારીઓ સામે જ રણસિંગુ ફૂંકાતા આગામી દિવસોમાં પાલિકા ચૂંટાયેલ પાંખ અને અધિકારીઓ વચ્ચે તકરાર વધે એ હદ સુધી રજૂઆતો જોવા મળી હતી. ચાલુ વર્ષે જ પાલિકાની ચૂંટણી આવી શકે છે, ત્યારે ચૂંટણી યોજાય એ પૂર્વે પ્રજાને કામોનો હિસાબ આપતા પૂર્વે પોતાના કામો પૂર્ણ થાય તે માટે સભ્યોની ગજબની આ રજૂઆતો જોવા વર્તમાન સત્તાપક્ષના અનેક ફાટા પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુપ્ત અને બંધ બારણે યોજાયેલ આ બેઠકમાં જ્યાં મીડિયાને કોઈ પણ જાણ ન હતી, તે અંદરના મુદ્દા છેલ્લા 2 દિવસથી બહાર આવી રહ્યા છે અને પાલિકા કચેરી ખાતે પણ અધિકારીઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનાવ સાથે ગરમાયો છે. તો સંકલન માટે યોજાયેલ બેઠક રજૂઆતની બનાવ સાથે આ મુદ્દા જિલ્લા મોવડી અને ધારાસભ્ય સુધી પણ પહોંચાડવામાં આવ્યા છે, જે જોતા આગામી દિવસોમાં રાજકીય